ગઈકાલે આપણે સોલેનોઇડ અને ટોરોઇડની વાત કરી. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું સમાન ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni જેટલું હોય છે. જ્યારે ટોરોઇડ એટલે કે વર્તુળાકાર સોલેનોઇડના બે છેડાઓને વર્તુળાકાર વાળીને જોડી દેવામાં આવે તો તૈયાર થતી રચનાને આપણે ટોરોઇડ કહીએ છીએ. તમે એમ કહી શકો કે ટોરોઇડનો આકાર મેંદુ વડા જેવો છે. મેંદુ વડા જેવો તમે કહી શકો, અથવા તો હવા ભરેલી ટાયરની ટ્યુબ જેવો એનો આકાર તમે ગણી શકો. તે ટોરોઇડની વચ્ચેના વિસ્તારમાં, બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હતું. ત્યાં પણ આપેલા ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડમાં જે મળતું હતું એના જેટલું જ, એટલે કે μ0 Ni જેટલું આપણને મળે છે, જે આદર્શ ટોરોઇડ માટેનું સૂત્ર છે. બાકી વ્યાપક સૂત્ર તમે એનું ટોરોઇડ માટે કહી શકો B બરાબર μ0 કેપિટલ Ni અપન ટ્વાઇસ પાઈ r, અને n અપન 2 પાઈ r એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, that is small m. તો આ વાત આપણે કરી. આજે વાત કરીશું બે સમાંતર અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તાર ને લીધે ઉદ્ભવતા બળની, એકને લીધે બીજા ઉપર. પહેલા એની સમજૂતી આપણે મેળવી દઈએ, પછી એને લખીશું. આપણે જે જાણીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર પ્રકરણ 1 અને 2 અનુસાર કે સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષણ, એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે એવું આપણે શીખ્યા છીએ. તો સજાતીય એટલે ધન વિદ્યુત ભાર હોય, કાં તો ઋણ વિદ્યુત ભાર હોય, તો એકબીજા ઉપર કયું બળ લગાડે? અપાકર્ષી વિદ્યુતીય બળ લગાડે. અને તે જ રીતે વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે. તો વિજાતીય વિદ્યુત ભારો એક ધન હોય ને બીજો ઋણ હોય તો બંને વચ્ચે શું લાગે? આકર્ષી વિદ્યુતીય બળ લાગે. અર્થાત like charges repel each other and unlike charges attract each other. તો સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે. આવો ખ્યાલ આપણી પાસે છે. આ જ વિદ્યુત ભારોને આપણે ગતિમય કરી દઈએ, ગતિમાન વિદ્યુત ભારોની વાત કરીએ એટલે વિદ્યુત પ્રવાહની વાત આવે. તો જ્યારે આપેલા બે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેમના વચ્ચે શું આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગી શકે? એવી આપણને તર્કસંગતતા કરવાનું મન થાય. તો એ બાબત પણ એટલી જ તર્કસંગત છે જેને આપણે હવે વિચારવાની છે. ધારો કે આપણે સરળતા ખાતર અનંત લંબાઈના બે સુરેખ તાર વિચારી લઈએ. માન લો કે આ ઇન્ફિનિટિવ લેન્થના બે સુરેખ તાર છે. માઇનસ ઇન્ફિનિટિવ થી શરૂ કરી પ્લસ ઇન્ફિનિટિવ સુધી એની લેન્થ છે, અને બીજો વાહક તાર એની પાસે જ આપણે મૂક્યો છે, એ પણ માઇનસ ઇન્ફિનિટિવ થી પ્લસ ઇન્ફિનિટિવ સુધીની લંબાઈ ધરાવે છે. એટલે બે અનંત લંબાઈના સુરેખ તાર છે. ધારો કે આ પ્રથમ તાર છે, આ બીજો તાર છે. આપેલા આ સુરેખ તારમાંથી ધારો કે આ દિશામાં
I1 જેટલો પ્રવાહ વહે છે અને બીજા તારમાં પણ એ જ દિશામાં I2 જેટલો પ્રવાહ વહે છે. આપણે બે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારનો વિચાર કર્યો કે જેમાં બંને તારમાં સમાન દિશામાં એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. આના જેવી વાત કરીએ છીએ કે સજાતીય વિદ્યુત ભારો જે રીતે હતા એ રીતે અહીંયા આગળ એક જ દિશામાંના વિદ્યુત પ્રવાહો છે. તો અહીંયા આગળ એક જ દિશામાંના વિદ્યુત પ્રવાહોને આપણે વિચારેલા છે. એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતા હોય તો શું થાય? તો વાત આનાથી તદ્દન વિપરીત છે. સજાતીય વિદ્યુત ભારો એકબીજાને શું કરતા હતા? અપાકર્ષે, એકબીજાને રિપેલ કરતા હતા. અહીં ઊંધું થાય છે. બંને તારમાં એક સમાન દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ બંને તાર એકબીજાને આકર્ષે છે. એટલે કે આના ઉપર આ દિશામાં, આના ઉપર આ દિશામાં એકબીજાને કારણે શું થાય? બળ લાગે. તો આને લીધે આ તાર ઉપર લાગતું બળ ધારો કે F21, બીજા તાર ઉપર પહેલા તારને લીધે લાગતું બળ. એ જ રીતે અહીંયા આગળ પહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બીજાને લીધે લાગતું વિદ્યુતીય શું થશે? બંને આકર્ષે. જ્યારે એક જ દિશામાંના વિદ્યુત પ્રવાહ હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ ઉદ્ભવે. એકબીજાને શું કરે? આકર્ષે. જો આના કરતા વિપરીત થયું. સજાતીય વિદ્યુત ભારો અપાકર્ષે છે જ્યારે એક જ દિશામાંના વિદ્યુત પ્રવાહો એકબીજાને શું કરે છે? બંને વાહક તારોને એકબીજા તરફ આકર્ષણ બળ લગાડે છે, આકર્ષી બળ લાગે છે. અર્થાત તમે આમ પણ ગણી શકો કે જો એક જ દિશામાંના વિદ્યુત પ્રવાહને કારણે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે આકર્ષી બળ લાગતું હોય તો વિરુદ્ધ દિશામાંના, માન લો કે બંને તારમાંથી શું થાય છે? વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિરુદ્ધ દિશામાંના વિદ્યુત પ્રવાહ ને લીધે શું થશે? અપાકર્ષી બળ ઉદ્ભવે. આનાથી વિપરીત મળે અપાકર્ષી બળ. અહીં શું હતું? વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષતા હતા, જ્યારે અહીંયા આગળ વિજાતીય પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાંના પ્રવાહો, I1 ધારો કે આ દિશામાં જતો હોય, I2 ધારો કે એની વિરુદ્ધ દિશામાં જતો હોય તો બંને વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. they repel each other. બંને એકબીજાને શું કરે? અપાકર્ષે. કેવી રીતે આવું થાય? આપણે એને જોવાનું છે. તો આપણે એના સૂત્રની વાત કરીશું કે આ પ્રક્રિયાને કારણે આકર્ષણ કે અપાકર્ષણ બળ કેવી રીતે લાગે. આના માટે આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીશું અને બીજો એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીશું. વધારે સારી રીતે કેવું હોય તો એમ્પિયરના સર્કિટલ નિયમને આપણે ઉપયોગમાં લઈશું. તો આ પ્રશ્નનો વિચાર કરીએ પહેલા, એટલે ખ્યાલ આવે કે ખરેખર એક જ દિશામાંના વિદ્યુત પ્રવાહ એકબીજા પર આકર્ષી બળ લગાડે છે કે નથી લગાડતા? કેવી રીતે લાગે છે? ચાલો તો અહીં આગળ ફરી તો આપણે અનંત લંબાઈના એકબીજાને સમાંતર સીધા સુરેખ I1 ને I2 વિદ્યુત પ્રવાહ ધારિત એક જ દિશામાંના વિદ્યુત પ્રવાહ જેમાંથી વહેતા હોય તેવા બે તાર વિચારેલા છે. ધારો કે આ બંને તાર વચ્ચેનું લંબ અંતર સ્મોલ d છે. ધારી લઈએ. ધારો કે બંને વચ્ચેનું લંબ અંતર કેટલું છે? સ્મોલ d છે. હવે આમ વિચારો, આ તાર નથી, આ તાર છે I1 વિદ્યુત પ્રવાહ ધારિત તાર. તો I1 અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. તો
તો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે તારથી d જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળી શકે. આપણે જોયું હતું કે આપેલો વિદ્યુત પ્રવાહ ધારિત તાર એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું શું કરે છે? નિર્માણ કરે છે. તો આ અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર પોતાની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. તો આપેલા I1 વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ધારો કે d જેટલા અંતરે મેં બીજો વિદ્યુત પ્રવાહ ધારિત તાર I2 મૂકેલો છે. તો I2 જેમાંથી પસાર થાય એ તારના બિંદુ પાસે, કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો તમે નક્કી કરી શકો. I1 પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં આપણે અંગૂઠો રાખીએ અને આ સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારને જમણા હાથ વડે તમે એવી રીતે પકડો કે જેથી કરીને પ્રવાહ અંગૂઠાની દિશામાં હોય અને આંગળીઓ તારને જે રીતે વીંટળાય, તો આંગળીઓ તારને જે રીતે વીંટળાય તો અહીં આગળ શું થાય છે? પૃષ્ઠને લંબ અંદર તરફ જાય છે. તો આ બિંદુ પાસે d જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? પૃષ્ઠને લંબ અંદર તરફની દિશામાં તમને પ્રાપ્ત થાય. તો આ દિશામાં I1 માંથી પસાર થતા પ્રવાહને કારણે I2 વિદ્યુત પ્રવાહ ધારિત તારના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ કેવું હશે? અંદર તરફ હશે. તો અહીં જે ચુંબકીય ક્ષેત્ર મળે છે કયા તારને લીધે? પહેલા તારને લીધે. કઈ દિશામાં મળે છે? પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં મળે છે. તો હું આમ કહી શકું કે I1 વિદ્યુત પ્રવાહ ધારિત, I1 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે તારથી કેટલા? d જેટલા લંબ અંતરે, d જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બાયો સાવરનો તમે નિયમનો ઉપયોગ કરી શકો. કેટલું ઉદ્ભવે? તો કે B1 મૂલ્ય આપણે લખવું તો B1 જેટલું ઉદ્ભવે. કેટલું ઉદ્ભવશે? this is equal to mu0 કોને લીધે? I1 વિદ્યુત પ્રવાહને લીધે divided by કેટલા અંતરે? d જેટલા અંતરે લંબ અંતરે, that is twice pi d. તો B1 is equal to mu0 I1 upon twice pi d જેટલું ચુંબકીય ક્ષેત્ર શું થશે? અહીં ઉદ્ભવશે, જેની દિશા પૃષ્ઠને લંબ કઈ દિશામાં હોય? અંદર તરફ જતી દિશામાં હોય. આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે અનંત લંબાઈનો બીજો વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકેલો છે. તો આપેલા આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગશે આપણે એ નક્કી કરવું છે. તો એના માટે આ તો અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈના તારને આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી શકીએ. તો આને લીધે ધારો કે આપેલા L લંબાઈના, માન લો કે આ તારની લંબાઈ હું લઈ લઉં L લંબાઈના તાર પર જેમાંથી I2 પ્રવાહ પસાર થાય છે, જેને d જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, તો L લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર કેટલું ચુંબકીય બળ લાગે આપણે એ શોધી શકીએ. તો એના માટે આપણે ઉપયોગ કરીશું એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ અથવા તો આપણે એમ્પિયરનો નિયમ ઉપયોગ કરીશું. અહીંયા એમ્પિયરનો નિયમ ઉપયોગમાં લઈશું. કયો? એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. તો એ ચુંબકીય બળ એ નિયમ અનુસાર લાગે તો લાગતું ચુંબકીય બળ is equal to આપણે કહ્યું હતું IL સદિશ ક્રોસ B સદિશ. એમ્પિયરના નિયમ અનુસાર આપણે લાગતું ચુંબકીય બળ શોધી કાઢીશું Fm.
કોના પર લાગે છે? આ બળ કોના પર લાગે છે? બીજા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર. કોને લીધે લાગે છે? પહેલાને લીધે. તો આપણે શું લખી શકીએ? આપેલા બીજા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર પહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે લાગતું ચુંબકીય બળ બરાબર કેટલો પ્રવાહ પસાર થાય છે આમાંથી? I2. I2 જેટલો પ્રવાહ. કેટલી લંબાઈ? L સદિશ ક્રોસ કેટલું ચુંબકીય ક્ષેત્ર પહેલાને લીધે? B1 સદિશ. તો B1 ચુંબકીય ક્ષેત્રમાં. તો F21 સદિશ બરાબર I2L સદિશ ક્રોસ B1 સદિશ. તો આનું મૂલ્ય કેટલું મળે? તો કે F21 બરાબર I2L B1 sin theta. sin theta શું છે? તો કે L લંબાઈ વિદ્યુત પ્રવાહ I2 ધરાવતા તારની L લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો કોણ. તો આપેલું તમે જોઈ શકો. L કઈ દિશામાં છે? આમ છે. ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને ક્યાં છે? અંદર તરફ. તો આ જે છે આ દિશામાં છે. આમ છે. આ દિશામાં પ્રવાહ છે અથવા લંબાઈ છે અને અંદર તરફ શું છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે આ રીતે લાગે છે. દિશા શોધી શકાય તો ડિરેક્શન કઈ મળે? L ક્રોસ B. આને આની દિશામાં ફેરવો એ રીતે મળે. અથવા તમે કહી શકો જમણા હાથના પંજાના નિયમ અનુસાર. કોના અનુસાર? જમણા હાથના પંજાના નિયમ અનુસાર. તો જમણા હાથના નિયમ મુજબ તમે એની દિશા નક્કી કરી શકો. કોની? લાગતા બળની. કેવી રીતે? તો કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં આંગળીઓ રાખવાની. તો એ દિશામાં તમે આંગળીઓ મૂકી શકો. જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં અંગૂઠાની દિશા હોય. તો પૃષ્ઠને લંબ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર, પૃષ્ઠના સમતલમાં ઉર્ધ્વ દિશામાં પ્રવાહ. તો આ રીત મળી. અને હથેળીનો ભાગ જે ખુલ્લો હોય આ દિશામાં, તો એ દિશામાં શું લાગશે? ચુંબકીય બળ. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, અંગૂઠો પ્રવાહની દિશામાં. તો હથેળીને લંબ દિશા એ પરિણામી બળની દિશા મળે. તો બળ કઈ દિશામાં લાગશે? I1 વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે I2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર અત્યારે જ્યારે બંને એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતા હોય ત્યારે લાગતું ચુંબકીય બળ એ પહેલા તાર તરફ લાગે છે. એટલે F21 કઈ દિશામાં લાગે છે? 1 તરફ લાગે છે. કયા નિયમ અનુસાર? જમણા હાથનો પંજાનો નિયમ કહેવાય અથવા જમણા હાથના નિયમ મુજબ અહીં આપણને મળે છે. તો એ રીતે અહીંયા આગળ તમને ચુંબકીય બળ મળે. કહ્યું તેમ આ બંને વચ્ચેનો કોણ કેટલો? 90 ડિગ્રી. હમણાં જ કહ્યું પ્રવાહ ઉપર એટલે L દિશા થઈ. ચુંબકીય ક્ષેત્ર અંદર એટલે આમ છે. તો બંને વચ્ચેનો કોણ કેટલો થાય? that is 90. તો આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. that is equal to I2L B1 sin 90. sin 90 કેટલા? 1. this is equal to I2L B1. તો બીજા પર પહેલાને લીધે લાગતું ચુંબકીય બળ I2L B1 જેટલું મળે. this is equal to I2L B1 કેટલું? તો આપણે B1 શોધી કાઢ્યું. that is mu 0 I1 divided by twice pi b. this is equal to આને ગોઠવી દો તો આમ લખાય mu 0 upon 2 pi into I1 I2 divided by d into L. this is equal to F21. પહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે બીજા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું આકર્ષી ચુંબકીય બળ. એક જ દિશામાં છે પ્રવાહ એટલે આકર્ષી ચુંબકીય બળ લાગે. પણ તાર કેટલો છે? અનંત લંબાઈનો છે. તો આપણને આ લેન્થ ખબર નથી તો આપણે શોધીશું એને ડિવાઈડ કરી દઈએ. તો F21 છેદમાં લઈ જાઓ તો આને કહેવાય એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ. કારણ કે તાર અનંત લંબાઈનો છે આપણને લેન્થ ખબર નથી તો આપણે એને
1 એકમ લંબાઈ કરી દીધી તો એને છેદમાં લાવી દીધા તો આપેલા તારની એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ that is equal to μ0/2 pi into I1 I2 upon d જેટલું મળે અથવા આને તમે બીજા ફોર્મમાં લખી શકો માન લો કે આને 2 વડે ગુણુને ભાગો તો આમ લખાય 2 μ0 I1 I2 divided by નીચે 2 વડે ગુણાય 4 pi into d that means this is also written as આમ લખી શકાય μ0/4 pi એટલે આપણે આને ઓળખીએ છીએ એટલે આપણે એના ફોર્મમાં લાવ્યા તો એ સરળ રહે તો μ0/4 pi 2I1 I2 upon t this is equal to F21/F એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ આટલું મળે અથવા આ મળે બેને ઉડાડી દો તમે તો આ તમને સૂત્ર મળી શકે તો આ કઈ દિશામાં લાગ્યું 1 તરફ એ જ પ્રક્રિયા તમે કરી શકો આમ વિચારી શકાય માન લો કે બીજા તારમાં I2 જેટલો પ્રવાહ પસાર થાય જેને લીધે I1 પાસે મને ચુંબકીય ક્ષેત્ર મળે આપણે એ પણ દર્શાવી શકીએ જોઈ લો તો આપણે એને પણ રજૂ કરીએ એટલે ખ્યાલ આવે કે બળ આકર્ષી છે કે અપાકર્ષી છે તો એ કઈ દિશામાં લાગે તો આપણે એને નોંધી દઈએ તો શું થશે જો તો આપણે ઊંધો વિચાર કરીએ માન લો કે બીજા તારમાંથી I2 પ્રવાહ પસાર થાય તો આને લીધે d જેટલા લંબ અંતરે પ્રથમ તાર પાસે એની L લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હોય મારે શોધવું છે તો આપેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય આને કારણે તો ફરી વિચાર કરો અહીંથી જો પ્રવાહ કઈ દિશામાં જાય છે આ દિશામાં અંગૂઠો એ દિશામાં રાખો આંગળીઓ તારને વીંટળાય તો તારને વીંટળાય તો આમ વીંટળાઈને મારે અહીં શોધવું છે તો અહીંથી તારને વીંટળાઈને કઈ દિશામાં આવશે બહાર આમથી વળી નહીં અહીં વધતો અંદર તરફ હોય આ દિશામાં છે તો કઈ દિશામાં આવે બહારની દિશામાં તો અહીં આગળ પ્રવાહ ઉપર છે તો આંગળીઓ તારને આ રીતે વીંટળાય તો આપેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ મળે પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં તો અહીં આગળ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય કોને લીધે બીજાને લીધે તો આને હું B2 સદિશ કહી દઉં તો આપેલા બીજા વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી I2 જેટલા પ્રવાહને કારણે D જેટલા લંબ અંતરે રહેલા પહેલા I1 વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે B2 સદિશ છે એ B2 સદિશ ચુંબકીય ક્ષેત્રમાં I1 પ્રવાહ ધારિત તારને આપણે શું કરેલો છે મૂકેલો છે તો એના ઉપર કેટલું ચુંબકીય બળ લાગે એ શોધવું છે તો અહીંયા આગળ I1 ને લીધે કર્યું તો I2 ને લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે that is B2 is equal to μ0 કોને લીધે I2 ને લીધે કેટલા અંતરે d જેટલા લંબ અંતરે તો સૂત્ર એવું થાય B2 બરાબર μ0 I2 twice by d દિશા કઈ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં આ વિદ્યુત પ્રવાહ ધારિત તારને B2 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એમ્પિયરનો નિયમ લાગુ પડે તો એમ્પિયરના નિયમને લાગુ પાડો તો એમ્પિયરના નિયમ અનુસાર શું લખી શકાય પહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બીજા વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે લાગતું ચુંબકીય બળ is equal to I એટલે કોનો પ્રવાહ પહેલા તારનો I1 એની L લંબાઈ આપણે લઈ લેવાય માન લો કે L લંબાઈ દીઠ L ક્રોસ કોનું ક્ષેત્ર બીજાનું ક્ષેત્ર તો બીજા વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં that means એનું મૂલ્ય F12 બરાબર I1 L B2 sin θ ફરી L ઉપર તરફ છે B પૃષ્ઠને લંબ બહારની દિશામાં છે તો અત્યારે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર છે અને તારની લંબાઈ ઉર્ધ્વ દિશામાં છે તો આમ થાય આવી રીતે તો બંને વચ્ચેનો એંગલ કેટલો છે that is also 90 તો અહીંયા આગળ ખૂણો 90 ડિગ્રી મળે તો θ90 that is I1 L B2 sin 90 sin 90 કેટલા ઓકે 1
that means F12 is equal to I1 L T2. ચાલો B2 ની કિંમત મુકાય તો B2 ની કિંમત મૂકી દઈએ તો F12 is equal to I1 L into mu 0 I2 divided by twice pi. This is equal to ગોઠવી દો તો mu 0 upon twice pi into શું લખાય I1 I2 upon D into L. This is equal to F12. L ને લાપો મારો છેદમાં આવે તો એકમ લંબાઈ દીઠ મને ચુંબકીય બળ મળે અનંત લંબાઈ છે એટલે તો F12 upon L is equal to mu 0 upon twice pi into I1 I2 upon D1. Now that is same. એવું કેવા છે સરખા છે આને પણ ગુણો તમે બે વડે ગુણતા ભાગતા તો સૂત્ર શું મળે તો કે mu 0 upon 4 pi into twice I1 I2 upon D. સેમ સૂત્ર મળે અર્થાત આ બંને સરખા છે એકમ લંબાઈ દીઠ લાગતા બળો તો આ બળ પણ કઈ દિશામાં લાગશે ડિરેક્શન શોધી શકાય કોના અનુસાર જમણા હાથના નિયમ અનુસાર તો જમણા હાથના નિયમ અનુસાર અહીંયા આગળ ડિરેક્શન શોધો કેવી રીતે મળે ચાલો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે પૃષ્ઠને લંબાર તરફ તો આંગળીઓ એ દિશામાં મેં મૂકી દીધી પ્રવાહ કઈ દિશામાં છે ઉર્ધ્વ દિશામાં તો આ રીતે મળે હથેળી જે ખુલ્લી છે એને લંબ દિશામાં બળ લાગે તો આ દિશામાં બળ લાગે તો આ દિશા અર્થાત 2 તરફની દિશામાં બળ લાગે તો F12 સદિશ આ મળે F21 આ હતું F12 આ હતું બંને સામસામે છે બંને વચ્ચે શું થયું કહેવાય આકર્ષણ અર્થાત તમે કહી શકો કે F12 સદિશ is equal to minus F21 સદિશ બરાબર આની વિરુદ્ધ દિશામાં મળે મૂલ્યો કેવા છે સમાન છે અર્થાત ન્યૂટનનો નિયમ જ સાબિત થાય તો ન્યૂટન અનુસાર જ અહીં આગળ તમને મળે છે કે બંને બળો સમાન મૂલ્યના અને કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે તો અહીં આગળ ન્યૂટનના ત્રીજા નિયમનું શું થાય છે પાલન થાય છે આ હકીકતને ધ્યાનમાં રાખીને મેક્સવેલ જ્યારે એમ્પિયરે આની શોધ કરી તો એમ્પિયરે જ્યારે આ ઘટનામાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને સાંકળ્યો ત્યારે આપેલા મેક્સવેલ જે હતો એ મેક્સવેલે આ જે બાબત અહીં તૈયાર થઈ કોણે શોધી એમ્પિયરના નિયમ અનુસાર આપણને મળી તો એણે એમ્પિયરને વિદ્યુતના ન્યૂટન તરીકેનું બિરુદ આપ્યું તો જે એમ્પિયર હતો એ એમ્પિયરને મેક્સવેલે વિદ્યુતના ન્યૂટનનું બિરુદ આપ્યું એ મોટો ખિતાબ ગણી શકાય અને આની જે શોધ છે જેમ આપણે કહ્યું હતું બાયો-સાવરના નિયમની શોધ ઓર્સ્ટેડના અવલોકન બાદ લગભગ 1 મહિના બાદ થઈ હતી પણ એ પહેલા ઓર્સ્ટેડનો જે નિયમ આવ્યો અવલોકન મળ્યું આપણને નિષ્કર્ષ મળ્યો એ અવલોકનની તરત અઠવાડિયા બાદ એમ્પિયરે પોતાનું અવલોકન આપી દીધું એ પણ એક અગત્યની બાબત ગણી શકાય અર્થાત એક જ દિશામાં વહેતા અનંત લંબાઈના સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારોને લીધે બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ ઉદ્ભવે છે આપણને પરિણામ મળે છે અનંત લંબાઈના એક જ દિશામાં I1 ને I2 વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે સમાંતર d જેટલા અંતરે રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે આકર્ષી બળ ઉદ્ભવે છે તો F12 સદિશ બરાબર માઈનસ F21 સદિશ મળે શું પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતો હોય તો અપાકર્ષણ બળ લાગે ચેક કરી લઈએ આપણે ધારો કે ફરી આપણે ઇન્ફિનિટિવ લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર 1 લઈ લઈએ જેમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એની નજીક d જેટલા લંબ અંતરે બીજો વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકી દઈએ બંને વચ્ચેનું લંબ અંતર d છે પણ અહીં આગળ બીજા વાહક તારમાંથી ધારો કે
વિરુદ્ધ દિશામાં I2 જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. શું થાય? ચાલો, I1 પ્રવાહને કારણે I2 પ્રવાહધારિત તાર પાસે ચુંબકીય ક્ષેત્ર મળશે. કઈ દિશામાં? અંગૂઠાની દિશામાં પ્રવાહ. આંગળીઓ તારને જે રીતે વીંટળાય તો અહીંયા આગળ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, તો અહીં ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં મળશે, ધેટ ઇઝ B1 સદિશ. તો B1 સદિશ અંદરની દિશામાં મળશે. I2 પ્રવાહધારિત તારને તમે B1 ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર ચુંબકીય બળ લાગે. કેટલું ચુંબકીય બળ લાગશે? તો કે F21 સદિશ બરાબર I2 પ્રવાહ છે, L લંબાઈ લઈ લઈએ, L જેટલી લંબાઈ દીઠ મલ્ટીપ્લાઈડ બાય કેટલું ક્ષેત્ર? તો કે B1 સદિશ એટલું. ધેટ મીન્સ F21 is equal to I2 L B1 sin theta. ફરી L અને B વચ્ચેનો ખૂણો કેટલો? તો આ લંબાઈ L છે, B અંદર તરફ છે, આ સમતલમાં છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? આમ થયું ને, તો કેટલો ખૂણો થાય? that is 90 ડિગ્રી. તો ફરી sin 91 અર્થાત F21 is equal to I2L B1 sin 90. This is equal to I2L B1. B1 કેટલું મળે? તો D જેટલા લંબાંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે μ0 I1 upon 2 pi into D. That is twice pi D. This is equal to μ0 upon twice pi I1 I2 upon D into L. This is equal to F21. અથવા તો એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ, that is μ0 upon twice pi I1 I2 upon D જેટલું બળ, તો આટલું મળશે. અથવા કહ્યું હતું તેમ μ0 upon 4 pi 2 I1 I2 upon D જેટલું થાય. કઈ દિશામાં લાગશે? તો જમણા હાથના નિયમનો ઉપયોગ કરો. જમણા હાથના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રહે. પ્રવાહની દિશામાં શું કરીશું? પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીશું. તો પ્રવાહની દિશામાં હું અંગૂઠો રાખું તો શું થશે? ક્ષેત્ર અંદરની દિશામાં છે, પ્રવાહ કઈ દિશામાં છે? અધો દિશામાં છે. તો આના ઉપર લાગતું બળ તમે વિચારી શકો. તો હવે આમ થયું, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, પ્રવાહ અધો દિશામાં, તો પૃષ્ઠને લંબ એટલે હથેળીને લંબ દિશામાંનો સદિશ બળ દર્શાવે. તો આ દિશામાં થયું, આ દિશામાં બળ લાગે, અર્થાત આ ડિરેક્શનમાં F21 જેટલું બળ આને લીધે લાગશે. આ F21 સદિશની દિશા છે. એ જ રીતે તમે ગણતરી કરી શકો. શાના માટે? I2 પ્રવાહને કારણે I1. ચાલો ફરી, I2 પ્રવાહ અધો દિશામાં છે, તો આને લીધે I1 તાર જ્યાં છે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો પ્રવાહની દિશામાં અંગૂઠો આમ, અને આંગળીઓ તારને વીંટળાય એ રીતે તમે એને કર્લ કરી શકો, વાળી શકો. તો આ દિશામાં, તો અહીંયા આગળ ક્ષેત્ર કઈ દિશામાં આવશે? પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. તો અહીં પણ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, that is B2 સદિશ. I2 પ્રવાહને કારણે I1 વિદ્યુત પ્રવાહ ધારિત તારના આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં મળે. તો એ અંદર તરફ જતી દિશામાં છે. કેટલું મળે? લંબ દિશામાં. that is equal to μ0 I2 ને લીધે μ0 I2 upon twice pi D જેટલું મળે. તો આપેલા I1 પ્રવાહ ધારિત તારને B2 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મુકતા લાગતું ઉદ્ભવતું બળ પહેલા તાર પર બીજાને લીધે લાગતું ચુંબકીય બળ બરાબર કેટલો પ્રવાહ છે? I1 L સદિશ, એની લંબાઈ આપણે લઈ લઈશું કેટલી? L લંબાઈ દીઠ શોધવું છે. ક્રોસ કયા ક્ષેત્રમાં છે? તો કે B2 સદિશના. અર્થાત F12 is equal to I1 L B2
sin θ. તાર આ દિશામાં છે, ક્ષેત્ર લંબ દિશામાં છે, બે વચ્ચેનો ખૂણો કેટલો? that is 90 ડિગ્રી. તો θ 90 ડિગ્રી મળે, અર્થાત F12 is equal to I1LB2 sin 90. sin 91 अर्थात F12 is equal to I1LB2. B2 કેટલા મળે? તો that means F12 is equal to I1L mu 0 કોને લીધે? I2 પ્રવાહને લીધે. તો I2 divided by કેટલા લંબ અંતરે? D. તો twice by D. that is F12 is equal to mu 0 upon twice pi into I1 I2 upon D into L. અનંત લંબાઈનો તાર છે, તે L લંબાઈ ઉપર કેટલું બળ લાગે? તો એકમ લંબાઈ દીઠ શોધી કાઢીશું. તો ડિવાઇડેડ બાય L, એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ it is mu 0 upon twice pi into I1 I2 upon D. સેમ જ મળે, પણ દિશા કઈ એની? તો ફરી જમણા હાથના પંજાના નિયમનો ઉપયોગ કરો. ક્ષેત્રની દિશામાં આંગળીઓ, પ્રવાહની દિશામાં અંગૂઠો. તો આ દિશા થાય તમારી. તો હથેળીને લંબ દિશામાં ચુંબકીય બળનો સદિશ મળે, તો એ કઈ દિશામાં હોય? પૃષ્ઠને લંબ બહારની દિશામાં, તો આ દિશામાં મળે. શું? તો કે F12 સદિશ. તો બંને એકબીજાને શું કરે છે? રિપેલ કરે છે. કેમ? તો આપણે કહ્યું તેમ બંનેમાંથી પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં પસાર થાય, તો આ પરસ્પર વિરુદ્ધ દિશામાં અપાકર્ષી બળ લગાડે. મૂલ્યો તો સરખા જ છે, એટલે અહીં પણ તમે લખી શકો F12 સદિશ બરાબર -F21 સદિશ, જે પણ ન્યૂટનનો ત્રીજો નિયમ રજૂ કરે છે. એટલે સમાન દિશામાંના પ્રવાહો આકર્ષી બળ લગાડે, વિરુદ્ધ દિશામાંના પ્રવાહો અપાકર્ષી બળ લગાડે છે. તો આ બે વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે સમાન દિશામાં પ્રવાહ હોય, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો લાગતા બળના સૂત્રો થાય. સારું, તો આપણને જે સૂત્ર મળે છે એ સૂત્ર સેમ છે. એના ઉપરથી આ સૂત્ર પરથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. અને આપણે જાણીએ છીએ તેમ એમ્પિયર એ SI એકમ પદ્ધતિમાંની એક મૂળભૂત એકમ ધરાવતી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહનો એકમ છે, જે SI એકમ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ નામની ભૌતિક રાશિનો મૂળભૂત રાશિ તરીકે સમાવેશ થયો, જેના એકમને એમ્પિયર એકમ નામ આપવામાં આવ્યું. અને એની વ્યાખ્યા આપણે અહીં આગળ વ્યાખ્યાયિત કરીશું કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે શું, અથવા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહેવાય. તો આપણે એને વ્યાખ્યાયિત કરીએ. તો આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આપણે નોંધી દઈએ. તો સૂત્ર શું કહે છે? F12 બરાબર F21 એકમ લંબાઈ દીઠ છે. તો એકમ લંબાઈ દીઠ સૂત્ર શું છે? બેવના સરખા છે. mu 0 upon 2 pi into I1 I2 upon D. તમારે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવો હોય તો અહીં ધારી લો કે I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર છે. 1 એમ્પિયર નાનો એકમ નહીં, ઘણો મોટો એકમ છે. તો 1 એમ્પિયર પ્રવાહને આપણે ડિફાઇન કરવો છે. તો I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર. D બે તાર વચ્ચેનું લંબ અંતર ધારો કે 1 મીટર. L યુનિટ લેન્થ એ પણ છે, એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવું છે. તો અહીંયા આગળ શું થશે? આ કિંમતો આમાં મૂકીએ તો આમ લખાય F12 upon L બરાબર mu 0 upon 2 pi into 1 into 1 upon 1, that is F12 upon L is equal to mu 0 upon 2 pi, implies F12 અથવા F21 upon L is equal to, now this is what? mu 0 એટલે 4 pi into 10 raised to minus 7 divided by 2. So this is equal to 2 pi. This is equal to શું લખી શકાય?
2 into 10 raised to minus 7 ન્યૂટન પર મીટર. તો 1 મીટર લંબાઈ દીઠ કેટલું બળ લાગે? 2 into 10 raised to minus 7 ન્યૂટન. ઘણું જ ઘણું નાનું છે. એટલે તમને એમ વ્યવહારમાં જો આ ડિસ્ટન્સ મોટું હોય તો એમના વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ ઘણું જ ઘણું નાનું છે. એટલે આકર્ષણ કે અપાકર્ષણ લાગે છે એવું તમે જાણી શકો નહીં. એવી રીતે એટ્રેક્ટ કે રિપેલ થઈ શકે નહીં. પણ આના આધારે 1 એમ્પિયરને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. શું કે? તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અથવા 1 એમ્પિયર સ્થિત વિદ્યુત પ્રવાહ એ એવું મૂલ્ય છે. તો એ વિદ્યુત પ્રવાહનું એવું મૂલ્ય છે કે જે ખૂબ લાંબા, અતિ લાંબા, સીધા, એકબીજાને સમાંતર શૂન્યાવકાશમાં મૂકેલા વાહક તાર જેમના વચ્ચેનું લંબ અંતર 1 મીટર હોય ત્યારે તેમનામાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ વિદ્યુત પ્રવાહને લીધે લાગતું 1 મીટર લંબાઈ દીઠ ચુંબકીય બળ 2 into 10 raised to minus 7 ન્યૂટન હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. આ 1 એમ્પિયરની વ્યાખ્યા થઈ. તો 1 એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનું એવું મૂલ્ય છે કે જે બે અતિ લાંબા, સીધા, સમાંતર તારમાંથી તારના 1 મીટર લંબ અંતર દીઠ કેટલો? બંનેમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેના માટે 1 મીટર લંબાઈ દીઠ 2 into 10 raised to minus 7 ન્યૂટન જેટલું શું લગાડે? બળ લગાડે. ત્યારે પસાર થતો વિદ્યુત પ્રવાહ શું હોય? 1 એમ્પિયર છે તેમ કહેવાય. કયું બળ? આકર્ષી કાં તો અપાકર્ષી. જો સમાન દિશામાં આકર્ષી, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો અપાકર્ષી બળ લગાડે. તો એ આકર્ષી કે અપાકર્ષી બળ 1 મીટર લંબાઈ દીઠ કેટલું હોય? 2 into 10 raised to minus 7 ન્યૂટન. ત્યારે એ પ્રવાહ આપેલા તારમાંથી કેટલો પસાર હોવો જોઈએ? 1 એમ્પિયર. તો આને એમ્પિયરની વ્યાખ્યા તરીકે સ્વીકારવામાં આવેલું છે. અને એના ઉપરથી જ 1 કુલંબ વિદ્યુતભાર, વિદ્યુતભારનો એકમ કુલંબ છે તો 1 કુલંબ વિદ્યુતભાર કોને કહેવાય? તો જ્યારે આપેલા વાહક તારમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો હોય તો મળતો વિદ્યુતભારનો જથ્થો કેટલો કહેવાય? 1 કુલંબ છે તેમ કહી શકાય. તો આ રીતે બે સમાન વિદ્યુત પ્રવાહ, બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારો વચ્ચે લાગતા આકર્ષી અપાકર્ષી બળના સૂત્રની આપણે ચર્ચા કરી. હવે આપણે એને નોંધી દઈશું.